પણ યાદો શાંતિ કારણ જગ ભરણ દો આન મારી ગળાણ ગળાયું ભવ ગાન પણ મારી નમો આદ નારાયણી એ મારી વિશ્વ રૂપ વૈરાડ। આજે એક એવા ચારણનો જન્મદિવસ છે, એક એવા વીર પુરુષ, એવો શહીદ જેને દેશ માટે, જેને ભારત દેશ માટે, ભારત માતા માટે જેને સમર્પણ દીધેલા છે, એવા પ્રતાપસિંહ બારડનો આજે જન્મદિવસ છે। અને એ પ્રતાપસિંહ બારડની વાત મને યાદ આવે કે જેથી કેસરીસિંહ બારડ જે અંગ્રેજ સરકારે જેલમાં પૂરી દીધેલા, કેસરીસિંહ બારડ પ્રતાપસિંહ બારડના પિતાશ્રી કેસરીસિંહ બારડને જેથી જેલમાં પૂરી દીધેલા, અને એ વખતે પ્રતાપસિંહ બારડની ઉંમર ખૂબ જ નાની, અને એ વખતે અંગ્રેજ સરકાર ટૂંક સમયની અંદર પ્રતાપસિંહ ધીમે ધીમે કરતા 21 વર્ષનો થઈને એ વખતે અંગ્રેજ સરકાર જે પ્રતાપસિંહ બારડને પોતાના પિતાશ્રી કેસરીસિંહ બારડને મળવા માટે લાવે છે। અને એ વખતે કોઈક માણસે કેસરીસિંહ બારડને એવું કીધું કે પ્રતાપે ક્રાંતિકારીઓના નામ દીધેલા છે, એ માટે અંગ્રેજ સરકાર અહીંયા જેલમાં લાવે છે। અને પ્રતાપસિંહ બારડને અંગ્રેજ સરકાર જેલમાં લાવે અને પોતાના પિતાશ્રી કેસરીસિંહ બારડ હતા એ બેરેકમાં લાવે અને થોડો ટાઈમ આપે કે આપના પિતાશ્રીને મળવા માટે મળી લો, જે વાત કરવી એ વાત કરી લો। અને એ વખતે કેસરીસિંહ બારડે પ્રતાપસિંહ બારડને એવું કીધું કે બેટા પ્રતાપ, તે ક્રાંતિકારી નામ દઈ દીધેલા, અને તેથી પ્રતાપસિંહ બારડે એવું કીધું કે પિતાશ્રી, આજે મારે જોવું છે કે તમને તમારા લોહી ઉપર કેટલો ભરોસો છે। મારે આજે જોવું છે કે તમારે તમારા લોહી ઉપર કેટલો ભરોસો છે। અને એ વખતે સાહેબ 21 વર્ષની ઉંમર ભર યુવાનીમાં, અને સાહેબ એ વખતના એ જમાનાની અંદર 13 થી 14 વર્ષની ઉંમરે બાળ લગ્ન થઈ જતા હતા, પણ એ વખતે 21 વર્ષની ઉંમરે પ્રતાપસિંહ બારડે પ્રણ લીધેલું કે જ્યાં સુધી મારો બાપ કેસરીસિંહ બારડ આ જેલમાંથી બહાર નહીં નીકળે, આ જેલમાંથી નહીં છૂટે, ત્યાં સુધી હું લગ્ન નહીં કરું। અને સાહેબ ત્યારે કેસરીસિંહ બારડે એવું કીધેલું કે દીકરા પ્રતાપ, તે ક્રાંતિકારીઓના નામ દીધા હશે તો તને અંગ્રેજ સરકાર છોડી મૂકશે, પણ જેથી હું જેલમાંથી છૂટ્યો તેથી હું તને ભડાકે દઈ દઈશ। અને સાહેબ એ વખતે પ્રતાપસિંહ બારડે કીધેલું 21 વર્ષની ઉંમરે એ પ્રતાપસિંહ બારડે જવાબ દીધેલો કે પિતાશ્રી, આ તો મારે તમને મળવાનો મોકો હતો ને હું ચારણ છું, હું મોકો ચૂકું તો હું ચારણ ન કહેવાય હે। અને એ વખતે કેસરીસિંહ બારડ પોતાના દીકરા પ્રતાપસિંહ બારડને બથમાં લઈ લીધો, અને એ વખતે કેસરીસિંહ બારડના શબ્દો કે વાહ દીકરા, વાહ પ્રતાપ, વાહ દીકરા। અને એ વખતે કેસરીસિંહ બારડને એ પ્રતાપસિંહ બારડ એ આભ જેવો લાગતો હતો, ભલે નાની ઉંમર હતી, 21 વર્ષની ઉંમર હતી, પણ આભ જેવો લાગતો હતો સાહેબ। હા, આ સમર્પણ છે, આ ચારણનો બલિદાનો છે। એ માટે કહેવાય કે ચારણ દોઢ શું હોવો જોઈએ, ચારણને મળતાય આવડે, ચારણને મારી નાખતાય આવડે, અને ચારણ પોતે મરી જતાય આવડે, આ ચારણનું સમર્પણ છે સાહેબ। એ માટે કહેવાય છે ને, ચારણથી ચડીએ નહીં, વઢી ન કરીએ વેન, પછી સુરતી આપું છે મેં તો ધુણાયું તું માંડવી, ચારણ ચોથો વેદ એ તો વનપઢી વાતું કરે, પણ બાકી આગમના વેદીની જીભે વસમાં જો ગણી હે કે હાંગા તોડી ગયા બાગડા વાળા હાગડાથી બાગ છૂટી બાગ બોલી ગામડામાંથી હાગ બાગ છૂટા છૂટી કાઢા બસુડા પેણાક જાણ તૂટા માન કીધા ફૂટે જમીન જાણતા જાણા પાડે તેડી વાળા પલે તારા વેલ છે કે પાંડા વાળા ઘણી તારા ગંગા તોડી
ફગડા ઉધેલા વાહી વાતે નોર પર પાડી દારી બંધુકારી વાગે દૂર તત કે ગાણ જણ જુડાન દાણ કે રાણ કે સિદ્ધવારા રાણ કે ઉઠિયા રણકી મામરે હોળા કરે માર માર તે તો હનુમાન ધમવાની દંગે દેવી જન તેરી ગોરે તોડિયા વિશે થોડી દીએ ગામરામાં વિધવાન પાડી દાણ કમરે કરી એક ને આવા ચારણો બલિદાનો હતા, આવા ચારણો સમર્પણ હતા. એ માટે સાહેબ ચારણો તો આદિકાળથી દેવલોકની અંદર ચારણો હતા સાહેબ. એની એક ટૂંક જ વાર્તા હું તમારા સમક્ષ મારો રજૂ કરવી છે કે જેથી પૃથ્વીરાજા કૈલાસ લોકની અંદર આવે છે ને દેવાદિદેવ મહાદેવને એવું કહે છે કે મને તમારું ગણ આપો. અને તેથી દેવાદિદેવ મહાદેવ એવું કહે છે કે મારે તમને ગણ આપી દઉં તો હું શું કરીશ. ત્યારે પૃથ્વીરાજ એમ કહે છે કે તમે દેવાદિદેવ મહાદેવ તમે તો બીજું ગણ ઊભો કરી નાખશો પણ હું ક્યાં છું, મારી પાસે કોણ હશે મારા. ત્યારે દેવ મહાદેવ આ ચારણોને એક ચારણ હતો એ ચારણને મોકલે છે કે જાઓ તમારે પૃથ્વીરાજાની સાથે જવાનું છે તમારે માનવલોકની અંદર. અને તે ચારણોએ કીધું કે બાપ તમે જોઈ તો ખરા પણ અમને મા વિના નહીં ગમે. તેથી માને બોલાવવામાં આવે છે, પાર્વતી ઉમિયાને બોલાવવામાં આવે છે અને માતાજીને કહે છે કે મા અમે પૃથ્વી રાજાની સાથે માનવ લોકની અંદર જઈએ છીએ મા પણ અમને તું યાદ આવીશ મા, તું યાદ આવીશ તે અમે શું કરે. ત્યારે માએ એવું કીધું કે હે ચારણો હે બાપ જેથી મને તમે માનવ લોકની અંદર યાદ કરશો તેથી હું તમારી પાસે આવીને ઉભી રહીશ. અને સાહેબ જેથી ચારણોને માની જરૂર પડી છે ને તેથી માને યાદ કરીશ. ચારણોએ શું કહે છે જાયતી જાયતી જગમાત જાયતી કારણ સકરની જાયતી ભરણ ભંડાર જાયતી ગુરુ ગુરુદાવ જાયતી વરણની વરદાર જાયતી માત મર્યા કસબાતા રુદુધારી અંબર નાગ જોરંભર પાય નમે દિગપાર દિગંબર યાટ હિડુંગર જાતિ જાયત પેણ સુમે નવ નાથી અને નરજો હંડનારી હાથ પછાડી દેખ હરી રવરાય રવેચી જગ પ્રવેચી વક રવેચી ઈશ્વરી ઈ માની મારી કરતા હરતાશી હિંકારી કાલ કરીને કુંકુમરારી સચી શેકરાશી ચમનાર જગમની ઈ માં ભગવતી ઈ જગદંબાની યાદ જેથી કરીએ તેથી માં આવીને જોઈએ છે સાહેબ. હા આમ ચારણની પરંપરા છે આ માં. અને એ માટે કહેવાય છે ને જીણ પેટ ધારી દી વિકાય જોગ માયા જન્મતી દમતી સકર પરિતાપ પરસવ જગત એ નમતી હતી. જીણ પેટ ધારી દી વિકાય જોગ માયા જન્મતી દમતી સકર પરિતાપ પરસવ જગત એ નમતી હતી. ખમકાર કરતી કોળીના પથર ગુણ ગાતા રહ્યા અણમોલ હા હા અમદાણામાં દિવસ ક્યાં જાતા રહ્યા. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું વેગ લીધું હવે તે લડાવ્યું ઘણા લાડ મોટા કર્યા પ્રથમ સદકાવ્યના દૂધ પાયા હવે ખોડલે ખેલેલા બાગની માવરી હવે આજ તો રસોડમાં જુદું માયા. હે ઈ માં ભગવતી જગદંબાઈનું અનુભવ કશક છે આદિકાળથી કશક છીએ રહેશી. જ્યાં સુધી સાહેબ લખવું હોય તો લખી લેવાની છૂટ છે તમારે. જ્યાં સુધી આ દેશની અંદર આ ભારત દેશની અંદર જ્યાં સુધી સંસ્કૃતિ જીવતી રહેશે ત્યાં સુધી ચારણો હશે. જે સંસ્કૃતિ ગઈ ને ચારણો ગયા સાહેબ. આ લખવું હોય તો લખવું. જ્યાં સુધી ચારણો છે ને ત્યાં સુધી સંસ્કૃતિ છે, જ્યાં સુધી સંસ્કૃતિ છે ત્યાં સુધી જ ચારણો છે સાહેબ. હા જય માતાજી, જય મોગલ, જય અંબાઈ.